નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવી કહાની સાથે। સિંહાસન પર બાલ નરેશ અને જંગલનો પ્રવાસ। વાત છે 19મી સદીના ઉત્તરાર્ધની છે। વડોદરા રાજ્યના રાજમહેલમાં એક નવો જ ઉત્સાહ હતો। એક સામાન્ય ખેડૂત પરિવારના બાળ ગોપાલરાવને તેમની પ્રતિભા અને ભાગ્યના બળે વડોદરાના મહારાજા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। તેમનું નવું નામ રાખવામાં આવ્યું સયાજીરાવ ગાયકવાડ। ત્રીજા બાળપણથી જ સયાજીરાવમાં એક અદ્ભુત શાંતિ, ગંભીરતા અને અગળતા હતા। તેઓ કેવળ શાસ્ત્ર કે શસ્ત્ર વિદ્યા જ નહોતા શીખી રહ્યા, પણ કુદરત અને પ્રજાની નજીક રહેવાનો પ્રયત્ન પણ કરતા હતા। એક દિવસ નાની વયના મહારાજા સયાજીરાવ પોતાના ખાસ રક્ષકો, રાજપુરોહિતો અને સાથીઓ સાથે રાજ્યના સરહદી જંગલ વિસ્તારની મુલાકાતે નીકળ્યા। પક્ષીઓનો કલરવ, ઘટાદાર વૃક્ષો અને જંગલની શાંતિ વચ્ચે બાળ મહારાજા પ્રકૃતિના સૌંદર્યને માણી રહ્યા હતા। અચાનક આવેલું ભયાનક સંકટ। બપોરનો સમય થવા આવ્યો હતો। સવારી જંગલના એક ઘનઘોર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, જ્યાં સૂર્યના કિરણો પણ ભાગ્યે જ જમીન સુધી પહોંચતા હતા। અચાનક પક્ષીઓનો કલરવ બંધ થઈ ગયો। જંગલમાં એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો। રક્ષકો સાવધાન થઈ ગયા। તેઓ હજી પોતાની તલવારો અને બંદૂકો સંભાળે તે પહેલાં તો ઝાડીઓમાંથી એક ભયાનક ગર્જના સંભળાઈ। બરાબર સયાજીરાવના ઘોડા અને તેમની સવારીની સામે થોડાક જ જંગલના અંતરે એક અતિ કાયાવર અને હિંસક વાઘ આવીને ઊભો રહી ગયો। વાઘની લાલચોળ આંખો અને તેની ભીષણ ગર્જનાથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું। ભયનું વાતાવરણ અને રક્ષકોની ધ્રુજતા। વાઘને આટલો નજીક જોઈને અનુભવી રક્ષકોના હાથ પગ પણ એક ક્ષણ માટે ધ્રુજી ગયા। જો તેઓ ગોળી ચલાવે અને નિશાન ચૂકી જાય તો વાઘ વધુ હિંસક બનીને બાળ મહારાજા પર હુમલો કરી દે। જો તેઓ પાછળ હટે તો રાજાનો જીવ જોખમમાં મુકાય। દરેક સાથીના ચહેરા પર મૃત્યુનો ભય સ્પષ્ટ દેખાતો હતો। ઘોડાઓ ડરના માર્યા હણહણવા લાગ્યા અને પાછળ હટવા લાગ્યા। બાળ મહારાજાની અડગ ખુમારી। પરંતુ આ બધા વચ્ચે સૌથી અદ્ભુત દ્રશ્ય તો એ હતું કે 10-12 વર્ષના બાળ મહારાજા સયાજીરાવ સહેજ પણ ગભરાયા નહીં। તેઓ પોતાના ઘોડા પર એકદમ સીધા અને શાંત બેસી રહ્યા। તેમણે પોતાની નજર વાઘની આંખોમાં પોરવી દીધી। તેમના ચહેરા પર ન તો ભયની એક પણ કરસલી હતી, ન તો કોઈ ઉતાવળ। સયાજીરાવ જાણતા હતા કે હિંસક પ્રાણી સામે ગભરાટ બતાવવાથી તે વધુ આક્રમક બને છે। તેમની આંતરિક ધીરજ અને નિર્ભયતાએ વાઘને પણ આશ્ચર્યમાં મૂકી દીધો। વાઘે જે ઝડપથી હુમલો કરવા આવ્યો હતો તે બાળ રાજાની અડગ આંખો જોઈને થંભી ગયો। પ્રાણી પણ સમજી ગયું કે તેની સામે ઊભેલી વ્યક્તિ કોઈ સામાન્ય બાળ નથી, પણ એક સાચો સિંહ છે।
સયાજીરાવની આ અદ્ભુત શાંતિને કારણે રક્ષકોને પોતાની યોજના બનાવવાનો કિંમતી સમય મળી ગયો. વરિષ્ઠ રક્ષકોએ ખૂબ જ સાવચેતીપૂર્વક વાઘનું ધ્યાન ભટકાવ્યું અને બાળ મહારાજાની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી દીધો. વાઘ ધીમે ધીમે પાછળ હટીને જંગલની ઊંડી ઝાડીઓમાં ગાયબ થઈ ગયો. જ્યારે બધા સાથીઓએ રાહતનો શ્વાસ લીધો ત્યારે સયાજીરાવના ચહેરા પર એ જ વિનમ્ર સ્મિત હતું. તેમણે પોતાના ડરેલા સાથીઓને સાંત્વના આપી અને કહ્યું, મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, જો મન શાંત હોય તો રસ્તો આપોઆપ મળી જાય છે. વાર્તાનો બોધ અને ભવિષ્યની ઝાંખી. આ સત્ય ઘટના બાદ આખા વડોદરા રાજ્યમાં સમાચાર ફેલાઈ ગયા કે તેમના નવા રાજા માત્ર નામથી નહીં પણ હૃદયથી અતિ સાહસિક અને નિર્ભય છે. આ જ બાળકે આગળ જઈને મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કર્યું, કન્યા કેળવણી અને પુસ્તકાલય પ્રવૃત્તિનો પાયો નાખ્યો. અંગ્રેજ શાસન સામે પણ ક્યારેય પોતાનું સ્વાભિમાન ન ઝુકાવ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે સાચું સાહસ શસ્ત્રોમાં નહીં પણ મુશ્કેલ સમયે મનને શાંત રાખવાની શક્તિમાં રહેલું છે. તો તમને આ વાર્તામાંથી શું શીખ મળી કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરીથી મળશું એક આવી જ નવી કહાની સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.